મિત્રો, બાળકોને અંગ્રેજીમાં વાત કરતા શીખવાડવું છે. જો તમને આવડતું હોય કે ના આવડતું હોય તો અહીંયા આપણે શીખવાડવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, બાળકો જોડે કેવી રીતે વાત કરાય અને બાળકોને અંગ્રેજી બોલતા કેવી રીતે કરવા એના વિશેનો વિડીયો લઈને આવ્યો છું. તો જુઓ, તો બાળકોને અંગ્રેજીમાં વાત કરતા શીખવાડો, આવું એક ટાઇટલ છે. તો અહીંયા શું છે, પહેલાં આપણે જ્યારે છોકરું સવારે ઉઠાડવાનું હોય તો આપણે શું કરીએ છીએ કે જાગો બેટા, શું કહીએ છીએ? જાગો બેટા. તો શું કહેવાય? ગેટ અપ ડિયર, બરાબર. પછી કે આંખો ખોલો, શું કહેવાનું? આંખો ખોલો. તો શું કહેવાય? તો ઓપન યોર આઈઝ. પછી કે બ્રશ કરો, શું કહેવાય? બ્રશ કરો. તો કે બ્રશ યોર ટીથ. પછી કે મોઢું ધોઈ નાખો, શું કરવાનું કહે છે? મોઢું ધોઈ નાખો. એવું કહેવું હોય તો આપણે શું કહી શકીએ કે વોશ યોર ફેસ. પછી કે જલ્દી કરો, જલ્દી કરો એટલે ઉતાવળ કરો, એટલે મીન્સ કે હરી અપ. શું કહેવાય? હરી અપ. પછી કે નાસ્તો તૈયાર છે, હવે નાસ્તો કરો અને સ્કૂલે જાઓ. તો શું કહેવાય? નાસ્તો તૈયાર છે, તો બ્રેકફાસ્ટ ઇઝ રેડી. તો શું કહેવાય? બ્રેકફાસ્ટ ઇઝ રેડી. પછી કે જૂતા પહેરી લો. શું કહેવાનું ભાઈ? જૂતા પહેરી લો. પહેરી લેવું એટલે શું કહેવાય? પુટ ઓન કહેવાય. શું કહેવાય? પુટ ઓન. અને પાછળ આપણે શું લગાવીશું? યોર શૂઝ. તો શું કહેવાય? પુટ ઓન યોર શૂઝ. પછી સ્કૂલ બેગ લઈ લો. શું કહેવાય? સ્કૂલ બેગ. તો ભાઈ ટેક યોર સ્કૂલ બેગ. શું કહેવાય ભાઈ? ટેક યોર સ્કૂલ બેગ. મિત્રો, આગળ જોઈએ. ચાલો જાઓ. શું કહે છે કે ચાલો જઈએ અથવા કે ચાલો જાઓ. તો અહીંથી જાઓ, હવે સ્કૂલે જાઓ. તો શું કહેવાય? લેટ્સ ગો ટુ સ્કૂલ અથવા લેટ્સ ગો. શું કહેવાય? લેટ્સ ગો. પછી કે ખાઈ લો. તો શું કહેવાય? હેવ યોર ફૂડ. અથવા ટેક યોર ફૂડ, બંને કહી શકાય. પછી કે હાથ ધોઈ લો. તો વોશ યોર હેન્ડ. શું કહેવાય? વોશ યોર હેન્ડ્સ. પછી પાણી પીવો. પાણી પીવો એટલે શું કહેવાય? ડ્રિંક વોટર. અને ચા પીવો તો ટેક ટી. શું કહેવાય? કોફી હોય તો ટેક ટી. કેમ? ગરમ પીણું હોય તો આપણે શું કહેવાનું? ટેક ટી. અને અથવા ટેક કોફી. પણ ઠંડુ પીણું હોય તો શું કહેવાય? ડ્રિંક વોટર. બરાબર. પછી ટીવી બંધ કરો. ટીવી ચાલુ હોય, જોતું હોય અને વાંચવા બેસવાનું કહેવાનું હોય તો આપણે શું કહેવાય? ભાઈ ટીવી બંધ કરો. તો ટેક ઓફ ધ ટીવી. શું કહેવાય? ટેક ઓફ ધ ટીવી. પછી કહે છે કે ગૃહ કાર્ય કરી દો. તમારું ગૃહ કાર્ય પૂરું કરી દો. તો શું કહે છે કે ડુ યોર હોમવર્ક અથવા ફિનિશ યોર હોમવર્ક. શું કહેવાય ભાઈ? ફિનિશ યોર અથવા કમ્પ્લીટ યોર હોમવર્ક. ડુ યોર હોમવર્ક. બરાબર. અને બીજું છે કે ભાઈ કંઈક વસ્તુ કે તમારું રૂમ કે જે કંઈ હોય એને આપણે કહેવાય કે ભાઈ સાફ રાખો, ક્લીન. શું કહે છે? કીપ ઇટ ક્લીન અથવા ક્લીન યોર રૂમ. શું કહેવાય? ક્લીન યોર રૂમ, કીપ ઇટ ક્લીન. આ બધું ચોખ્ખું રાખો. પછી કહે છે ધીમે બોલો. શું કહેવાય? ધીમે બોલો. તો શું કહેશું આપણે? સ્પીક સ્લોલી. પછી ખોટું ન બોલો. તો શું કહેવાય? ડોન્ટ ટેલ અ લાઈ. શું કહેવાય? ડોન્ટ ટેલ અ લાઈ. અ લાઈ એટલે શું થાય મિત્રો? જુઠ્ઠું બોલવું. પછી ધ્યાનથી સાંભળો. શું કહેવાય? લિસન કેરફુલી. અને બીજું શું કહેવાય ભાઈ? પે એટેન્શન. શું કહેવાય? પે એટેન્શન. પછી બહુ સરસ, વેરી ગુડ. બરાબર. અને કે ચાલો સૂઈ જઈએ. તો લેટ્સ ગો ટુ બેડ. ઓકે. તો મિત્રો, બાળકોને આવા વાક્યો તમે શીખવાડી શકો છો, અંગ્રેજીમાં વાત કરતા શીખવાડી શકો છો. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.